विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। આજે સર્વપિતૃ અમાસ તો 13 14 પૂનમનો અમાસ ત્રણેયનું શ્રાદ્ધ સાથે છે। આજે કોઈ શસ્ત્રથી અસ્ત્રથી ઘાતથી મૃત્યુ પામ્યા હોય તેઓનો આજે છેલ્લો દિવસ અમાવાસ્ય, જેને શ્રાદ્ધ બાકી રહી ગયા હોય, કોઈ સાંભળતા આપણને યાદ હોય ન હોય, કોઈ આપણને ખ્યાલ ન રહ્યો એવા પિતૃઓનું આજે શ્રાદ્ધ નાખી દેવું। તથા આજે સરસ મજાનો એક ગજ સાયા યોગ છે। તો ગજ સાયાની યોગની અંદર બપોર પછી 12:30 વાગ્યે છે, તો સાંજ સુધી છે। માટે આપણે ગુરુનું તથા બૃહસ્પતિનું પૂજન કરવું, બૃહસ્પતિની માળા કરવી, શિવજી ભગવાનને ચણાની દાળ અર્પણ કરવી, અને જે કોઈ ગુરુવાર રહેતા હોય તેઓએ પણ ગુરુવારના દિવસે ન કર્યું હોય, કરતા હોય, ભૂલી ગયા હોય, તો આજે સરસ મજાનો દિવસ છે। માટે ગજસાયા યોગનું બહુ માધ્યમ છે। ક્યારેક આવે, કોક દીક સમયે આવે છે આ યોગ। તો આજના દિવસ માટે સરસ મજાનો ગજસાયા યોગ છે। તથા કાલે નવરાત્ર શરૂ થાય છે, તો સર્વ ભક્તજનોએ નવરાત્ર રહે ગીતો રહેવા, ન રહેવાય તો કશું વાંધો નહીં, પણ ભક્તિ અર્ચન પૂજા દર્શન કરવા। અને આજનો દિવસ આજે અમે વિડીયો મૂકીને આ ગજસાયા યોગનો માધ્યમ વિશે સર્વપિતૃ અમાસ નિમિત્તે સર્વ લોકોએ આ વિડીયો જોવો, અંત સુધી જોવો તો ખ્યાલ આવે। માટે આજના દિવસનો આ વિડીયો અમે આપને અર્પણ કરીએ છીએ।